આઠમા પગાર પંચની જાહેરાત કરી નાખવામાં આવી છે અને આઠમા પગાર પંચની જાહેરાત થતાં જ 50 લાખ કેન્દ્રના કર્મચારીઓને 65 લાખ પેન્શન ધારકોને હવે મજા છે, કારણ કે પેન્શન પણ વધી જવાનું છે અને પગાર પણ વધી જવાનો છે. પરંતુ પ્રશ્ન થાય છે ને કે કેટલો પગાર વધશે, પ્રશ્ન થાય છે ને કે કેટલું પેન્શન વધશે. તો મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયોમાં તમારા દરેક પ્રશ્નનો જવાબ છે, એટલા માટે થઈને આજનો આ વિડીયો પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોયા છો ડેલી ડોઝ. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. આપણે પગાર પંચની વાત કરી રહ્યા છીએ કે આઠમું પગાર પંચની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ પગાર પંચ છે શું એની વાત કરીએ. હવે સામાન્ય રીતે જે સરકારી નોકરિયાત છે ને, એમનો જે પગાર છે એમના બદલાવ લાવવા માટે, સુધારણા લાવવા માટે જે પંચની રચના કરવામાં આવી છે એને જ પગાર પંચ કહેવામાં આવે છે. અત્યારે આઠમું પગાર પંચની જાહેરાત કરવામાં આવી છે. મહત્વની વાત તો એ છે કે દર 10 વર્ષે આ પગાર પંચની જાહેરાત કરવામાં આવતી હોય છે. છેલ્લે 2016માં 7મા પગાર પંચની જાહેરાત કરવામાં આવી હતી અને હવે 8મા પગાર પંચની જાહેરાત 2025માં કરવામાં આવી છે, પરંતુ એ લાગુ 2026માં થશે. પહેલા પગાર પંચની જો વાત કરવામાં આવે તો પહેલા પગાર પંચ 1946માં લાગુ કરવામાં આવ્યો હતો. હવે બીજો એક પ્રશ્ન કે આ પગાર પંચ પગાર વધારે તો એની ગણતરી એ કઈ રીતના કરે છે, તેની પાછળ એક ફેક્ટર કામ કરે છે, એને ફિટમેન્ટ ફેક્ટર કહેવામાં આવે છે. હાલમાં ફેક્ટર 2.57 છે, જેને વધારીને 2.86 કરવામાં આવી શકે છે. ફિટમેન્ટ ફેક્ટર એવી સંખ્યા છે કે જેનો ઉપયોગ વર્તમાન બેઝિક પગારને નવા પગાર ધોરણમાં બદલવા માટે થાય છે. માની લો કે તમારો પગાર 40,000 રૂપિયા છે, પરંતુ ફિટમેન્ટ ફેક્ટર 2.86 રાખવામાં આવે છે, તો 40,000 ગુણ્યા 2.86 એટલે કે તમારો પગાર થયો 1,14,400 રૂપિયા. આટલો પગાર તમારો આગળના સમયમાં વધી જવાનો છે. એટલે કે પહેલા 40,000 હતો, એ પગાર વધીને હવે 1,14,400 રૂપિયા થઈ શકે છે. અને જો આ ફિટમેન્ટ ફેક્ટર 2.57 જ રહે તો નવો બેઝિક પગાર 40,000 ગુણ્યા 2.57 એટલે કે 1,02,800 રૂપિયા થશે. એટલે તમારો પગાર 40,000 હોય, 50,000 હોય કે 60,000 હોય, આગળના સમયમાં જે ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય છે એના આધારે તમે આરામથી આની ગણતરી કરી શકો છો. હવે મહત્વનો પ્રશ્ન કે જે કદાચ તમારા મનમાં એ પણ હશે કે કેટલા ટકાનો વધારો થઈ શકે છે. હવે સામાન્ય રીતે જોવા જઈએ ને તો 20 થી 25% સુધીનો વધારો આરામથી થતો હોય છે, પરંતુ ક્યારેક આ આંકડો વધતો પણ હોય છે. ક્યારેક આને 40% સુધી પણ લઈ જવામાં આવે છે. નિષ્ણાંતોના મતે આઠમા પગાર પંચ હેઠળ સરકારી કર્મચારીઓના સરેરાશ પગારમાં 25% થી 30% સુધીનો વધારો થઈ શકે છે. અગાઉના 6થા અને 7મા પગાર પંચમાં 40% અને 23%નો વધારો કરવામાં આવ્યો હતો. અને જો મોંઘવારી ભથ્થાની વાત કરવામાં તો અત્યારે હાલ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 53% જેટલું છે, પરંતુ હવે આગળના સમયમાં જ્યારે આને વધારવામાં આવી શકે છે તો બની શકે કે આગળના સમયમાં જે પગાર પંચ છે એને પણ અસર થઈ શકે છે, જે તમારી સરેરાશ સેલેરી છે એને પણ અસર થઈ શકે છે. હવે એવા બધા પ્રશ્નો કે જે ઘણા બધા લોકોના મનમાં હશે એની વાત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે? તો શક્યતા છે કે 2026 સુધીમાં આઠમા પગાર પંચની ભલામણો અમલમાં આવશે. બીજું, કેટલો પગાર વધારી શકાય છે? અંદાજ મુજબ 20 થી 30% વધારી શકાય છે. ત્રીજું, પેન્શન ધારકોને પણ ફાયદો મળશે? તો જવાબ છે હા. નિવૃત્ત કર્મચારીઓના પેન્શન અને મોંઘવારી ભથ્થા બંનેમાં વધારો થઈ શકે છે. ચોથો પ્રશ્ન, શું રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આ લાગુ થશે? તો જવાબ છે મોટાભાગના રાજ્યો કેન્દ્રની ભલામણોને થોડા ફેરફારો સાથે અનુસરે છે, એટલે તેઓને પણ ફાયદો મળી શકે છે. અને પાંચમું, ગ્રેચ્યુટીની મર્યાદા કેટલી રહેશે? તો માનવામાં આવી રહ્યું છે કે 25 લાખ રૂપિયા સુધીની મર્યાદા રહી શકે છે. પરંતુ હા, એક વાત તો પાકી છે કે જેટલા પણ પેન્શન ધારકો છે અને જેટલા પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે એ બધાના આગળના સમયમાં મોટો ફાયદો આ મોદી સરકાર આપવા જઈ રહી છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.